Hello students, welcome to a subject of basic mechanical engineering. આજના લેક્ચરની અંદર આપણે રિવિઝન સેશન ની અંદર ચેપ્ટર નંબર 12 ટ્રાન્સમિશન ઓફ મોશન એન્ડ પાવર એના વિશે સ્ટડી કરવાના છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ચેપ્ટર નંબર 12 માંથી જે પણ કંઈ જીટીયુ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્સ કયા કયા છે એ આપણે સમજીએ. તો જ્યારે પણ આપણો સિલેબસ મોડિફાય થયો એના પછીના જે 3 પેપર છે એ આપણે અહીંયા કન્સિડર કર્યા છે, વિન્ટર 2018, સમર 2019 એન્ડ વિન્ટર 2019. તો આની અંદર જેટલા પણ કંઈ ક્વેશ્ચન 12મા ચેપ્ટરમાંથી પૂછાયેલા છે એના રિલેટેડ આપણે આજે રિવિઝન સેશનની અંદર એટલું સ્ટડી કરશું. ઓલરેડી મેં પ્રીવિયસ વિડીયોની અંદર જે આખા ચેપ્ટરની અંદર ઘણું બધું ડિટેલિંગ તમને સમજાવેલું છે, પરંતુ આખું ચેપ્ટર રિવિઝનની અંદર ના કરતા જેટલા પણ આપણી પાસે કે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એના ઉપર આપણે આજે રિવિઝન સેશન કરવાના છીએ. તો ફર્સ્ટ વિન્ટર 2018 ની અંદર તમે જોઈ શકો છો ગીવ બ્રીફ કમ્પેરિઝન બિટવીન ધ બેલ્ટ, ચેઇન એન્ડ ગિયર ડ્રાઈવ. આખું ચેપ્ટર 3 ભાગની અંદર ડિવાઈડ છે, બેલ્ટ, ચેઇન અને ગિયર ડ્રાઈવની અંદર. તો જે લાસ્ટમાં જે કમ્પેરિઝન છે એ પૂછાયેલી છે. બીજો ક્વેશ્ચન પૂછાયો છે એક્સપ્લેન ધ વિથ સ્કેચ ફાસ્ટ એન્ડ લૂઝ પુલિંગ. તો તમે જોઈ શકો છો કે જે બેલ્ટ ડ્રાઈવનો એક ટાઈપ છે એની અંદર પૂછાયેલો છે. તો આ યરના પેપર ઉપર જે કન્ક્લુઝન નીકળે કે આપણે કમ્પેરિઝન કરવી ફરજિયાત છે અને ટાઈપ્સ ઓફ બેલ્ટ પણ આપણે સમજવા ફરજિયાત છે. સમર 2019 ની વાત કરું તો ડિફાઇન ધ વેલોસિટી રેશિયો ઓફ પુલિંગ and discuss the effect of slip and creep on the motion of transmission. It means કે બેલ્ટ ડ્રાઈવ અકોર્ડિંગ ટુ વેલોસિટી રેશિયો અને સ્લીપ અને જે ક્રીપની કન્ડિશન છે ઇફેક્ટ એ આપણે સમજવાની છે. તો આપણે બેલ્ટ ડ્રાઈવનો આપણે વેલોસિટી રેશિયો આપણે આ માટે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું. ધેન આફ્ટર ડિફાઇન પીચ સર્કલ, ડાયામેટ્રિક પીચ, એડેન્ડમ, રેડેન્ડમ યુઝિંગ ધ નેટ સ્કેલ. ઇટ મીન્સ કે જે ગિયર ડ્રાઈવ પોઈન્ટ ઓફ વ્યૂ જે પણ કંઈ ગિયરની ટર્મિનોલોજી છે એ આપણે સમજવી જરૂરી છે. તો આના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે એ કન્ક્લુઝન કરી શકીએ કે આપણે વેલોસિટી રેશિયો એક તો થિયરી સમજવી પડશે અને ગિયર ડ્રાઈવની અંદર આપણે જે પણ કંઈ ગિયર ટર્મિનોલોજી છે એ આપણે સમજવી પડશે. નાઉ વિન્ટર 2019 ડિસ્ક્રાઇબ ધ બ્રીફ યુઝિંગ અ નીટ ડાયાગ્રામ ઓફ ધ ટાઈપ્સ ઓફ બેલ્ટ ડ્રાઈવ. જે રીતે આપણે વિન્ટર 2018માં વાત કરી કે આપણે ટાઈપ્સ ઓફ બેલ્ટ ડ્રાઈવ સમજવા પડશે, તો એ ટોપિક અહીંયા રિપીટ થાય છે. તમે આનું જો માર્ક કન્ટેન્ટ જોવા જાઓ તો લગભગ 7 to 14 માર્કની વચ્ચે વેરી થાય છે, બરાબર. તો આપણે આખા જ આ બધા 3 પેપરના કન્ક્લુઝન ઉપર એક તો આપણે શું કરશું, ઇનિશિયલ જે પણ કંઈ આપણી ડ્રાઈવ હતું એનું આપણે સમજશું, બેરિંગ શું છે એ સમજશું, દેન આફ્ટર ટાઈપ્સ ઓફ બેલ્ટ ડ્રાઈવ સમજશું, બેલ્ટ ડ્રાઈવની અંદર આપણે વેલોસિટી રેશિયો સમજશું, ચેઇન ડ્રાઈવની આપણે ટર્મિનોલોજી સમજશું અને એની અંદર આપણે જે પણ કંઈ અલગ અલગ ઇફેક્ટ છે વેલોસિટી રેશિયો એ પણ આની અંદર સમજશું. પણ આપણે તમે જોઈ શકો છો ચેઇન ડ્રાઈવનું બહુ કન્ટેનિંગ ઓછું પૂછાય છે, એટલે આજે આપણે રિવિઝન સેશનની અંદર ચેઇન ડ્રાઈવ આપણે કન્સિડર કરવાના નથી. તો આપણે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ટોપિકથી. સો ફર્સ્ટ ટોપિક ઇઝ ધ કમ્પેરિઝન બિટવીન ઇન્ડિવિડ્યુઅલ એન્ડ ગ્રુપ ડ્રાઈવ. જ્યારે ચેપ્ટર નંબર 12 સ્ટાર્ટ કર્યું ત્યારે આપણે એક વર્ડ સમજ્યા વોટ ઇઝ ડ્રાઈવ. તો ડ્રાઈવ ઇટ મીન્સ ઇન્ટરમીડિયેટ મિકેનિઝમ છે જે બે કોઈ મશીનને કનેક્ટ કરે, અધરવાઇઝ કોઈ પ્રાઇમ મૂવરને મશીનને કનેક્ટ કરે. એના બે આપણે ફર્ધર ક્લાસિફિકેશન જોયા હતા, ઇન્ડિવિડ્યુઅલ ડ્રાઈવ અને ગ્રુપ ડ્રાઈવ. તો આપણે પહેલાનું કમ્પેરિઝન સમજી લઈએ, આપણે આખો ટોપિક ત્યાં કવર થઈ જશે. ઇન્ડિવિડ્યુઅલ ડ્રાઈવ સમજો તો એક મશીન સાથે એક જ આપણે મોટર કનેક્ટ કરેલી હોય, આની અંદર ઘણા બધા મશીન કનેક્ટ કરેલા હોય. તો ઇન્ડિવિડ્યુઅલ ડ્રાઈવ ઇટ ઇઝ સુટેબલ ફોર સ્મોલ સાઇઝ વર્કશોપ, અને જે જગ્યાએ મશીન બધા અલગ અલગ લાર્જ એરિયાની અંદર ગોઠવેલા હોય ત્યાં યુઝ કરી શકાય. જ્યારે ગ્રુપ ડ્રાઈવ છે મીડિયમ અથવા લાર્જ સાઇઝના જે વર્કશોપ હોય, ખાસ કરીને જેની વચ્ચે ડિસ્ટન્સ ઓછું હોય ત્યાં તમે યુઝ કરી શકો. સ્પીડ ઓફ ધ મશીન કેન બી કંટ્રોલ સેપરેટલી, કારણ કે અલગ અલગ મશીન અલગ અલગ કનેક્ટ કરેલા છે, તમે બધાની સ્પીડ સેપરેટલી તમે કંટ્રોલ કરી શકો. જ્યારે અહીંયા કેવું છે કે એ બધી કનેક્ટેડ હોય એટલે એક કરો એની તમારે બધી જ તમારે સ્પીડ મેન્ટેન કરવી પડશે. થર્ડ છે ઇન્ડિવિડ્યુઅલ મશીન ડઝ નોટ અફેક્ટ ધ અધર મશીન વેન ફેલર ઇઝ વન મોટર. જો એક મોટર બંધ થઈ જાય તો બીજા બધા મશીનને કોઈ ફેર પડતો નથી. પણ જ્યારે અહીંયા ગ્રુપ ડ્રાઈવની અંદર જ્યારે પણ તમારી એક મોટર બંધ થાય છે ત્યારે આખું તમારા બધા મશીનરી સ્ટોપ થઈ જાય છે, તો તમારું જે પણ ઓવરઓલ પ્રોડક્શનની અંદર ફેર પડે છે. ચોથો પોઈન્ટ છે લેસ પાવર ઇઝ વેસ્ટેડ ઇફ લેસ મશીન ઇઝ વર્કિંગ. ઓછા મશીન આપણે કનેક્ટ કરેલા હોય ઇન્ડિવિડ્યુઅલ તો આપણો ઓછો પાવર વેસ્ટ જવાનો છે. અહીંયા કેવું છે કે તમે મોટર કનેક્ટ કરેલી છે અને બીજા મશીન આઇડલ કન્ડિશનમાં હોય તો તમારો પાવર તો અહીં વેસ્ટ થવાના ચાન્સીસ છે. હાઈ ઇનિશિયલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, તમારે વધારે જુઓ કારણ કે અલગ અલગ મશીન મૂકવાના છે. જ્યારે ગ્રુપ ડ્રાઈવની અંદર તમારું ઇનિશિયલ કેપિટલ જે પણ ઇન્વેસ્ટમેન્ટ છે એ ઓછું છે, બટ એટ ધેટ પોઈન્ટ તમારું જે પણ કંઈ રનિંગ મેન્ટેનન્સ છે એ પણ વધારે થશે. ધીઝ આર ધ બેઝિક ડિફરન્સ બિટવીન ધ ઇન્ડિવિડ્યુઅલ ડ્રાઈવ એન્ડ ગ્રુપ ડ્રાઈવ. નાઉ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ પાવર ટ્રાન્સમિશન એલિમેન્ટ. ઘણા બધા જોયા હતા. ડ્રાઇવિંગ અને ડ્રીવન શાફ્ટ વિશે આપણે ઓલરેડી ઘણું બધું સમજી ગયા છીએ. જે કનેક્ટર ફોર ધ ટ્રાન્સમિશન ઓફ મોશન એન્ડ પાવર, ડ્રાઇવિંગ ટુ ડ્રીવન શાફ્ટ કરવા માટે આ બે કનેક્ટ કરવા માટે કયા કયા કનેક્ટર યુઝ થાય છે, ચેઇન, ગિયર, રોપ અને પુલી, જે આ ચેપ્ટરની અંદર આપણે સમજવાના છીએ.
બીજા અમુક સપોર્ટિંગ એલિમેન્ટ પણ આવે છે, એક્સેલ છે, બેરિંગ છે, જેનું પર આપણે આગળ ડિટેલિંગમાં જોશું, બ્રેકેટ છે, અને અમુક હોલ્ડિંગ એલિમેન્ટો, ખાસ કરીને કપલિંગ પિન જે આપણે 11મા ચેપ્ટરમાં જોયું હતું, આ બધા હોલ્ડિંગ એલિમેન્ટ છે. ધીસ ઓલ આર ધ પાવર ટ્રાન્સમિશન એલિમેન્ટ છે, બરાબર. વન બાય વન સમજીએ. ફર્સ્ટ સમજીએ શાફ્ટ. તો શાફ્ટ કોને કહેવાય? A shaft is one of the most essential member for power transmission and supporting by the bearing. પાવર ટ્રાન્સમિશન પોઈન્ટ ઓફ વ્યૂ જો મોસ્ટ આઈએમપી આપણો જે કોમ્પોનેન્ટ હોય તો એ શાફ્ટ છે. શાફ્ટ આર મશીન મેમ્બર વિચ સપોર્ટ ધ જે પણ કંઈ પાર્ટ રિવોલ્વિંગ થાય છે એના સપોર્ટ માટે આપણે શાફ્ટનો યુઝ કરીએ છીએ. આ શાફ્ટ સબ્જેક્ટ ટુ બેન્ડિંગ એઝ વેલ એઝ ટોર્શન લોડ. ઓલરેડી આપણે આ લોડને વિશે આપણે પ્રીવિયસ વિડીયો અંદર જોયું હતું કે બેન્ડિંગ મોમેન્ટ કોને કહેવાય અને ટોર્શન લોડ કોને કહેવાય. તો એ બધી એની અંદર શાફ્ટ પોતે કરે છે. ઇટ મીન્સ તમે શોર્ટમાં એવું કહી શકો કે તમારું વસ્તુને લોડને કેરી કરે છે. બટ મે બી શાફ્ટનો જે સ્ક્વેર અથવા ક્રોસ સેક્શન જેનો શેપ છે એ રાઉન્ડ બારની અંદર પણ હોઈ શકે અને ઘણીવાર સ્ક્વેરની અંદર પણ હોય છે. ઘણીવાર હોલો શાફ્ટ પણ આપણે જોયા છે જેની અંદર વચ્ચે ગેપ હોય. શાફ્ટ ટોટલી બે રીતે ક્લાસિફાય થાય છે. વન ઇઝ ધ ટ્રાન્સમિશન શાફ્ટ એન્ડ ધ સેકન્ડ વન ઇઝ ધ મશીન શાફ્ટ. ટ્રાન્સમિશન એટલે કે પાવર ટ્રાન્સમિશન પોઈન્ટ ઓફ વ્યૂ, પાવર સોર્સથી મશીન અબ્ઝોર્બિંગ વચ્ચે કનેક્ટ કરેલો, ધેટ્સ કોલ્ડ ટ્રાન્સમિશન શાફ્ટ. અને મશીન શાફ્ટ ઇટ મીન્સ કે એઝ અ ઇન્ટિગ્રેટ પાર્ટ ઓફ હોય, મશીનનો એક પાર્ટ જ હોય અને જે પાવર ટ્રાન્સમિશન પોઈન્ટ ઓફ વ્યૂ યુઝ થતું હોય, ધેટ્સ કોલ્ડ મશીન શાફ્ટ. ખાસ કરીને જે ક્રેન્ક શાફ્ટ છે, કેમ શાફ્ટ છે ઓટોમોબાઈલની અંદર, એ બધા આના એક્ઝામ્પલ છે. નાવ એક્સેલ. ઘણા બધાને પ્રશ્ન હતો કે શાફ્ટ અને એક્સેલ વચ્ચે ડિફરન્સ શું છે, બરાબર. તો ડિફરન્સ ઘણી વસ્તુની અંદર છે. એક્સેલ એક તો સ્ટેશનરી મેમ્બર છે, એનો શેપ છે એ શાફ્ટ જેવો છે, પણ એ ખાલી ટ્રાન્સમિશન શું કરે છે? બેન્ડિંગ મોમેન્ટ કરે છે, બરાબર. જ્યારે અહીંયા શું છે? શાફ્ટ બેન્ડિંગ મોમેન્ટ એઝ વેલ એઝ ટોર્શન લોડ પણ કેરી કરે છે. જ્યારે આ માત્ર બેન્ડિંગ મોમેન્ટ કેરી કરે છે. એક્સેલ જુઓ તો સિમ્પલી સપોર્ટ કરે છે કોઈ પણ રોટેટિંગ પાર્ટ હોય, ખાસ કરીને આપણે કાર વ્હીલની અંદર જોઈએ છીએ જે એક્સેલ હોય છે. તો આ મેઇન ડિફરન્સ છે શાફ્ટ અને એક્સેલ વચ્ચે. સ્પિન્ડલ શું છે? સ્પિન્ડલ ઇઝ અ શોર્ટ શાફ્ટ, નાનો શાફ્ટ છે. તે પ્રોવાઇડ મોશન આઇધર ધ કટિંગ ટૂલ ઓર ટુ વર્ક પીસ. જે આપણે લેથ અને ડ્રિલિંગની અંદર જે સ્પિન્ડલ જોઈએ છીએ તો એક પ્રકારની જે પણ કંઈ મોશન આપણે ટ્રાન્સમિટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે સ્પિન્ડલનો યુઝ કરીએ છીએ. જો પાવર ટ્રાન્સમિશન આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય શાફ્ટનું તો 2.20/60 × 1000 કિલોવોટ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. વેર n ઇઝ ધ સ્પીડ ઓફ શાફ્ટ ઇન RPM અને t ઇઝ ધ ટોર્ક ટ્રાન્સમિશન બાય ધ શાફ્ટ. નાઉ બેરિંગ. વોટ ઇઝ અ બેરિંગ? A bearing is a machine member which support a moving element. કોઈ પણ મૂવિંગ એલિમેન્ટ તમે જોઈ શકો છો અહીંયા શાફ્ટ છે તો એને સપોર્ટ માટે શું યુઝ થાય? બેરિંગ યુઝ થાય. ધ બેરિંગ સપોર્ટ અગેન ધ રેડિયલ એન્ડ એક્સેલ લોડ. હવે આ સમજવું જરૂરી છે કે આ રેડિયલ લોડ કોને કહેવાય ને એક્સેલ લોડ કોને કહેવાય, બરાબર. અહીં મેં તમને બતાવેલું છે એક મોટર આરે બે આપણે તમે જોઈ શકો છો ગિયર કનેક્ટ કરેલા છે ચેન ડ્રાઈવ આરે. તો અહીંયા તમે જરા મુવમેન્ટમાં આવશે ત્યારે અહીંયા જે લોડ લાગે એને આપણે શું કહીએ છીએ? રેડિયલ લોડ લાગશે. આ તમને થ્રસ્ટ લોડ બતાવેલો છે. કોઈ માણસ જ્યારે સીટ ઉપર બેસે તો જે ઉપરથી જે લોડ લાગે એને આપણે શું કહીએ છીએ? થ્રસ્ટ લોડ કહીએ છીએ. તો જે બેરિંગ છે એ રેડિયલ લોડ એઝ વેલ એઝ એક્સેલ લોડ બંને અહીંયા કેરી કરે છે. ઇટ્સ કેરી એન્ડ ટ્રાન્સમિટ ધીસ લોડ ટુ ધ કેસિંગ ઓર ધ મશીન ફ્રેમ. એના ઉપર આખું કેરી કરે છે. બેરિંગ અલાઉ ધ રિલેટિવ મોશન બિટવીન ધ કોન્ટેક્ટ સરફેસ ઓર ફિક્સ. ઘણીવાર એ મુવમેન્ટ કરવા દે અથવા ઝડપ પણ કરવા દે, ફિક્સ પણ હોઈ શકે. ખાસ કરીને બેરિંગ રિડ્યુસ ધ ફ્રિક્શન રેઝિસ્ટન્સ ઓફ ધ મૂવિંગ એલિમેન્ટ. જે પણ કંઈ ફ્રિક્શન થવાનું છે એ બેરિંગ કેવું કરશે? અહીંયા રિડ્યુસ કરશે અને એના કારણે જે પણ આપણો ઓવરઓલ પાવર છે એ પણ ઘણો બચશે, બરાબર. ખાસ કરીને આની અંદર લુબ્રિકેશનની પણ રિક્વાયરમેન્ટ છે. ઘણા બધા પ્રકારના અલગ અલગ ટાઈપ્સ ઓફ બેરિંગ છે જે આપણે આ ચેપ્ટરની અંદર સ્ટડી કર્યા છે. તો એ રિલેટેડ આપણે એક વિડીયો જોઈએ. बेयरिंग की लिस्ट में सबसे पहले नंबर पे है प्लेन बेयरिंग. अब जो प्लेन बेयरिंग होता है वो बाकी के सारे बेयरिंग के मुकाबले ईजीएस्ट होता है. इनका डिजाइन, इनका मैन्युफैक्चरिंग करना इजी होता है और ऑफनली हम लोग इसे स्लाइडिंग बेयरिंग या फिर स्लाइड बेयरिंग भी कहते हैं. आप ये जो इमेज देख रहे हो वो है प्लेन बेयरिंग का. अब जो प्लेन बेयरिंग है उनका जो की फीचर, जो सबसे महत्वपूर्ण पॉइंट वो ये है कि इस तरह के बेयरिंग में लोड को कैरी आउट करने के लिए किसी भी तरह का रोलिंग एलिमेंट का यूज नहीं किया था. सिर्फ बेयरिंग सरफेस होती है जैसा कि आप इमेज में देख रहे हो और इस बेयरिंग सरफेस के हेल्प से ही लोड कैरिड आउट होता है. अब प्लेन बेयरिंग को हम लोग फर्दर कुछ अलग अलग टाइप्स में डिवाइड करते हैं. जैसे कि हो गया बुशिंग बेयरिंग, इंटीग्रल बेयरिंग, टू पीस बेयरिंग. अब जब हम लोग प्लेन बेयरिंग को मैन्युफैक्चर करते हैं तो जो प्लेन बेयरिंग का जो मटेरियल, जिसमें मटेरियल ड्यूरेबल होना चाहिए और ड्यूरेबल होने के साथ ही साथ कोरोजन यानी कि जंग से रेजिस्टेंट होना चाहिए उस मटेरियल का. देन जो अगला पॉइंट है वो ये है कि बेयरिंग मटेरियल है वो हाई टेम्परेचर को रजिस्ट करने के लिए कैपेबल होना चाहिए. देन जो अगला टाइप ऑफ बेयरिंग है वो है हमारे पास रोलिंग एलिमेंट बेयरिंग. अब जो रोलिंग एलिमेंट बेयरिंग है वहाँ पे लोड को कैरी आउट करने के लिए, लोड को बेयर करने के लिए रेसेस के बीच में रोलिंग एलिमेंट्स को यूज किया जाता है.
सबसे पहले मैं आपको बता दूं कि रेसेस होता क्या है। तो फ्रेंड्स रेसेस कुछ नहीं, ये जो आप दो बेयरिंग रिंग्स देख रहे हो, इन दो बेयरिंग रिंग्स को हम लोग रेसेस कहते हैं और इनके बीच में रोलिंग एलिमेंट्स का यूज किया जाता है। अब जहाँ तक बात है रोलिंग एलिमेंट बेयरिंग का, तो वहाँ पे रोलिंग एलिमेंट्स के तौर पे सिलिंड्रिकल रोलर, नीडल रोलर, स्फेरिकल रोलर्स, टेपर रोलर्स और बॉल्स, इन 5 रोलिंग एलिमेंट को यूज किया जाता है लोड को बेयर करने के लिए। अपना जो रोलिंग एलिमेंट बेयरिंग है वो फर्दर अलग टाइप में डिवाइड होता है। सबसे पहला हमारे पास बॉल बेयरिंग। तो बॉल बेयरिंग में रेसेस के बीच में गैप को फिल करने के लिए हम लोग बॉल्स का यूज करते हैं, जैसे कि आप इमेज में देख रहे हैं यहाँ पे। अब मैं आपको बता दूं कि बॉल बेयरिंग में जो विड्थ होता है वो जो हम लोग बॉल यूज करते हैं उसके डायमीटर से हमेशा कम होता है। अब बॉल बेयरिंग को हम फर्दर अलग अलग टाइप में डिवाइड करते हैं। सबसे पहला हमारे पास सिंगल रो बॉल बेयरिंग। अब जैसा कि नाम से मालूम चल रहा सिंगल એટલું બધું ડિટેલિંગ આપણે રિક્વાયરમેન્ટ નથી, આપણે બોલ બેરિંગ રોલર બેરિંગ का જેના टाइप्स पढ़वाना છે। होते हैं और इनके हेल्प से लोड कैरिड आउट होता है। देन बॉल बेरिंग का जो अगला टाइप है वो है खास समझिए આપણે ફિગર ની અંદર જે પણ કઈ ડ્રો કરશું એ 2D ની અંદર ડ્રો કરશું, 3D ફિગર ડ્રો નહીં કરીએ GTU ની અંદર પણ। वो अरेंज होती है और यहाँ पे मैं आपको बता दूं कि डबल रो बॉल बेरिंग में 2 ग्रुप्स कटे हुए होते हैं जिसमें बॉल जो होते हैं वो फिक्स्ड होते हैं, जैसा कि आप इमेज में देख रहे हो। देन जो बॉल बेरिंग अगला टाइप है वो है एंगुलर कॉन्टैक्ट बॉल बेरिंग। अब इस तरह के बेरिंग को डिजाइन किया जाता है एंगुलर एज वेल एज एक्सियल लोड्स को बेयर करने के लिए। देन बॉल बेरिंग का जो अगला टाइप है वो हमारे पास थ्रस्ट बॉल बेरिंग। थ्रस्ट बॉल बेरिंग को यूज किया जाता है वर्टिकल थ्रस्ट लोड को हैंडल करने के लिए, कुछ केसेस में हॉरिजॉन्टल थ्रस्ट लोड को भी ऑपरेट करने के लिए यहाँ पे थ्रस्ट बॉल बेरिंग का यूज किया जाता है। देन जो बॉल बेरिंग का आखिरी टाइप है वो है सेल्फ अलाइनिंग बॉल बेरिंग। अभी जो सेल्फ अलाइनिंग बॉल बेरिंग होते हैं वो कैपेबल होते हैं जर्नल लोड्स को विथस्टैंड करने के लिए। रोलिंग एलिमेंट बेरिंग का जो अगला टाइप है फ्रेंड्स वो है रोलर बेरिंग। आप ये जो इमेज देख रहे हैं वो रोलर बेरिंग क्या है। अब जो रोलर बेरिंग होते हैं वो बॉल बेरिंग्स के मुकाबले ज़्यादा कैपेबल होते हैं हायर लोड बेयर करने के लिए। लेकिन इस तरह के बेरिंग का नुकसान ये है कि इस तरह के बेरिंग में अगर लुब्रिकेंट का एब्सेंस हो तो फेलियर के चांसेस ज़्यादा होते हैं। अब जो रोलर बेरिंग होते हैं उन्हें फर्दर हम लोग कुछ अलग अलग टाइप्स में डिवाइड करते हैं। सबसे पहले हमारे पास सिलिंड्रिकल रोलर बेरिंग। इस तरह के बेरिंग में सिलेंडर का यूज किया जाता है। जो आप इमेज देख रहे हो वहाँ पे जो रोलिंग एलिमेंट है वो सिलेंडर है, और यहाँ पे मैं आपको बता दूं कि जो सिलेंडर का डायमीटर है वो सिलिंड्रिकल रोलर बेरिंग के लेंथ से हमेशा ज़्यादा होता है। देन जो अगला टाइप ऑफ रोलर बेरिंग है वो हमारे पास गियर बेरिंग। तो आ रीते मेनली बेरिंग जे क्लासिफाई थाय छे। मेन तो बे टाइप ज छे ना, स्लाइडिंग कॉन्टेक्ट बेरिंग અને રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ। એમાં સ્લાઇડિંગ એટલે જનરલ બેરિંગ અને થ્રસ્ટ બેરિંગ અકોર્ડિંગ ટુ લોડ ફિગર આપણી જે બુકમાં આપી છે આપણે જે 2D ની અંદર જોઈ હતી। અને રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ બોલ બેરિંગ અને રોલર બેરિંગ એના પાછળ ફર્ધર રેડિયલ અકોર્ડિંગ ટુ લોડ પોઈન્ટ ઓફ વ્યૂ થ્રસ્ટ અને રેડિયલ બેરિંગ એને ક્લાસિફાઈ થાય છે। GTU ની અંદર બેરિંગ જો પૂછાય તો બેરિંગ ની અંદર આપણે ફિગર આપણી બુકની જે 2D ફિગર આપી છે એ જ આપણે ડ્રો કરવાની છે, એનું ફંક્શન લખવાનું છે। અને તમે જોઈ શકો છો જે પણ કઈ બેરિંગ છે લોડ અકોર્ડિંગ જેના ઉપર લોડ લાગે છે રેડિયલ એક્શન લોડ થ્રસ્ટ લોડ એના પોઈન્ટ ઓફ વ્યૂ ક્લાસિફિકેશન થાય છે, બરાબર। તો આજે આપણે અત્યારે સ્ટાર્ટિંગ એક વિડીયોની અંદર આપણે શું સમજ્યા, अलग अलग ड्राइव જોઈ, ઇન્ડિવિડ્યુઅલ ગ્રુપ ડ્રાइव જોઈ, देन आफ्टर પાવર ટ્રાન્સમિશન એલિમેન્ટ જોયા, શાફ્ટ એક્સેલ વચ્ચે ડિફરન્સ જોયો અને બેરિંગ જોયા, ટાઈપ્સ ઓફ બેરિંગ, બરાબર। હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ટાઈપ્સ ઓફ બેલ્ટ ડ્રાइव, બરાબર, અને વેલોસિટી રેશિયો ઓફ બેલ્ટ ડ્રાइव એ આપણે રિવિઝન કરશું।